અમદાવાદના બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। તો બોપલનો ચકચારી હત્યા કેસ જેને લઈને આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો પોલીસ કર્મચારી વીરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ। તો અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની પંજાબથી ધરપકડ કરી લીધી છે। તો આ સૌથી મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છે। પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હતી। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, બોપલ હત્યા કેસમાં પોલીસ કર્મચારી જે હત્યારો નીકળ્યો છે, રક્ષક જ ભક્ષક નીકળ્યો છે ને તેની ધરપકડ થઈ ગઈ છે, વધુ શું કહેશો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે કે પહેલા એનઆઈએમસી ના જે વિદ્યાર્થી હતો તેની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ જે આરોપી હતો તે ફરાર થઈ ગયો। હવે જે બહાર આવ્યું છે કે જે હત્યા કરનાર આરોપી હતો તે પોલીસ કર્મચારી છે ને તે સરખેજનો પોલીસ કોન્સ્ટેબલ છે જેનું નામ વિક્રમ પઢેરિયા છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે જે પોલીસ કર્મચારીને શપથ લેવડાવવામાં આવે છે કે તે રાજ્ય અને દેશની રક્ષા કરશે, જનતાની સલામતીની પહેલા તે ચોકસાઈ કરશે અથવા તો પહેલા ચિંતા કરશે, પરંતુ સેવા સુરક્ષા અને શાંતિના લોગો લગાવવાથી શું જનતાની સુરક્ષા થશે? કારણ કે જો આ પ્રકારના પોલીસ કોન્સ્ટેબલો જો સેનામાં અને ફોર્સમાં ભરતી થશે તો જનતાનું શું થશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। અત્યારે હાલમાં જે વિક્રમ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે તે જ વિક્રમ પઢેરિયા જ્યારે બોપલ વિસ્તારમાં કાર લઈને નીકળ્યો હતો, પૂરપાટ ઝડપે તે કાર ચલાવી રહ્યો હતો અને તે જ બાબતે બાઇક પર સવાર એનઆઈએમસી ના સ્ટુડન્ટની ક્યાંક ને ક્યાંક તેની સાથે ઘર્ષણ થયું અને એ જ બાબતે જ્યારે વધારે ઘર્ષણ વધ્યું એટલે વિક્રમ પઢેરિયાએ ચાકુ કાઢી અને ચાકુના ઘા વિદ્યાર્થીને મારી નાખ્યા। પોલીસ કોન્સ્ટેબલ હોવાથી તેને ખબર હતી કે આ એક ગંભીર ગુનો છે, આ પ્રકારના ગુના ન કરી શકાય। તેણે વાતને ટાળવાની જગ્યાએ, વાતને શાંત પાડવાની જગ્યાએ વિદ્યાર્થીને ચાકુના ઘા ઝીકી અને મારી નાખ્યો। એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે આજે રક્ષક જ ભક્ષક બની ગયો છે અને એટલા માટે પોલીસને તેને પકડવાની ફરજ પડી છે। પોલીસ અધિકારીઓ આ સમગ્ર પ્રકરણમાં જોતરાયા। શરૂઆતમાં તો ખ્યાલ જ ન આવ્યો કારણ કે એક પોલીસ કર્મચારી હોવાના કારણે તેને ખબર હતી કે તેને કેવી રીતે બચવાનું છે, કેવી રીતે તે પોતાનું પોલીસના તપાસથી રક્ષણ કરી શકશે। એટલે તમામ જગ્યાએ પુરાવાનો નાશ કરતો કરતો તે આગળ વધ્યો, પણ તેને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક તે પકડાઈ જશે કારણ કે ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાથી તે બચી નહીં શકે। હત્યા કરતી સમયે જ્યારે વિદ્યાર્થીની સાથે તેનો મિત્ર હતો તેણે તેને જોયો હતો અને તેના આધારે તેના વર્ણન પ્રમાણે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો। આ સ્કેચ પરથી જે સ્કેચ રેડ કરવામાં આવ્યો ત્યારે પોલીસની ટીમે આખરે તેને પંજાબથી પકડી પાડ્યો છે અને તે પોતે સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે। એટલે હવે જોવાનું એ રહેશે કે પોલીસ કોન્સ્ટેબલ કે જે તમામ કાયદાથી વાકેફ હોય છે તેને ખ્યાલ હોય છે કે તેને આ પ્રકારના ગંભીર ગુનાઓ ન કરવા જોઈએ, તેમ છતાં શા માટે તેણે એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી? જી વિશાલ અમારી સાથે જોડાયેલા રહેજો। તો મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ આરોપીનો અમે ફોટો બતાવી રહ્યા છીએ। પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। તો હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો આ પોલીસ કર્મચારી। ત્યારે અમદાવાદ બોપલ ચકચારી હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। વીરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની પંજાબથી ધરપકડ કરી લીધી છે। ત્યારે પોલીસ કર્મચારીએ જ હત્યા કરી હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે। ત્યારે આરોપીનો ફોટો અમે મંતવ્ય ન્યૂઝ પર આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે। તો પોલીસ કર્મી વીરેન્દ્ર પઢિયાર હત્યારો નીકળ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। જી વિશાલ, જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે જનતાની સુરક્ષા પર સવાલો ઉભા થાય, ત્યારે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ કર્મચારી છે તો શું હવે એની પર કોઈ મોટી કાર્યવાહી થશે કે પછી આની પર પડતો નાખવામાં આવશે? ચોક્કસથી સૌથી મહત્વનો સવાલ કહી શકાય કે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલો છે ત્યારે આ પ્રકારના ગુનાની અંદર જ્યારે પોલીસ જ પોલીસની તપાસ કરશે તો આખરે સવાલ એ થઈ રહ્યો છે કે હવે તેની કાર્યવાહી કેવી રીતે થશે। પરંતુ ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ તમામ પ્રકરણની અંદર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે અને
લાગે છે સંવાદદાતા સાથે અમારો સંપર્ક કપાઈ ગયો છે। ત્યારે પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે। આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસ કર્મી વિરેન્દ્ર પઢેરિયાએ યુવાનની હત્યા કરી હોવાનો આ સનસનીખેજ ખુલાસો થયો છે। ત્યારે આરોપીનો ફોટો અમે એક્સક્લુઝિવ આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છે। ત્યારે આરોપીની પંજાબથી ધરપકડ થઈ ચૂકી છે। મંતવ્ય ન્યૂઝ પર આરોપીનો આ એક્સક્લુઝિવ ફોટો આપ જોઈ રહ્યા છો। ત્યારે અમદાવાદ બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। તો રક્ષક જ ભક્ષક બન્યો હોવાનું આ સામે આવ્યું છે। ત્યારે સુરક્ષાના દાવા અહીંયા પોકળ સાબિત થયા છે। જનતાની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે, કારણ કે રક્ષક જ જ્યારે ભક્ષક બને તો સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ કોની પર કરવો એક મોટો સવાલ ઉભો થયો છે। ત્યારે પોલીસ કર્મચારી વિરેન્દ્ર પઢેરિયા જ ખુદ હત્યારો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે વિરેન્દ્ર પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે। અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની પંજાબથી ધરપકડ કરી લીધી છે। ત્યારે આરોપીનો ફોટો મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। તો અમદાવાદ હત્યા કેસમાં બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મચારી જ વિરેન્દ્ર પઢેરિયા ખુદ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। હત્યા કરીને તે પંજાબ ભાગી ગયો હતો। ત્યારે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। મંતવ્ય ન્યૂઝ પર આરોપીનો એક્સક્લુઝિવ ફોટો અમે આપને બતાવી રહ્યા છે। તો અમદાવાદ બોપલ હત્યા કેસમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે। તો પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તપાસમાં પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। પોલીસ કર્મચારી જ હત્યારો હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે આ હત્યારાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે, કારણ કે રક્ષક જ અહીં ભક્ષક નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ કર્મચારી જ જ્યારે હત્યારો નીકળે ત્યારે તેની પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। તો પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો આ મોટો ખુલાસો થયો છે।